હે મિત્રો, આજે વાત છે કોઈ પણ ચીજ પાછળ ભાગશો ને એ વ્યક્તિ હશે કે વસ્તુ હશે, દૂર જશે એના પરની વાત છે. જય શ્રી કૃષ્ણ. હું એક જ ચીજ કહેવા માગું છું, વ્યક્તિ હશે, વસ્તુ હશે, વિષય હશે, જેની પાછળ એટલું બધું ભાગશો, એટલું બધું દોડશો ને, ઓલવેઝ એ વસ્તુ તમારીથી દૂર જતી જશે. એ વ્યક્તિ હશે કે વસ્તુ હશે, તમે જોવું હોય તો જોઈ લેજો. કોઈ પણ વ્યક્તિને એટલી બધી પાછળ લાગેલા રહેતા હશો ને તો એ વ્યક્તિ તમને ટોક્સિક લાગશે અમુક ટાઈમ પછી. કોઈ પણ વસ્તુની પાછળ તમે ભાગ 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 કરશો ને એ વસ્તુ તમને હાસિલ નહીં થાય. કારણ કે મનુષ્યની આદત જ છે, આજે છોડ રોપ્યો, 3 ટાઈમ પાણી પાઓ, 3 ટાઈમ ખાતર નાખો તો શું થાય ખબર છે? છોડ 15 દિવસમાં મુરઝાઈ જાય. એટલે જિંદગીની અંદર કોઈ બી વસ્તુ હાંસલ કરવા માટે ધીરજ ને પેશન્સ ને શાંતિ જોઈએ. તમે એકદમ સહજતાથી કોઈ વસ્તુની પાછળ લાગશો ને તો એ વસ્તુ તમારી જોડે આવશે. 100% એ વસ્તુ આવશે. જિમમાં જતો એ વ્યક્તિ શું કરે? બોડી બિલ્ડરોને જોઈને એ બી દોડવાનું છે, આ તે કસરત કરવા લાગે, એટલે 15 દિવસમાં છોડી દઈશ જીમ. પેલા એ બોડી બનાવી છે ને 10 વર્ષ લાગ્યા છે. સહજતાથી, શાંતિથી, સરળતાથી એને વસ્તુ ડેવલપ કરી છે. એવી જ રીતે કોઈ બી વસ્તુ સહજતાથી, સરળતા અને શાંતિથી જ હાસિલ કરાય. કોઈની પાછળ એટલા બધા લાગેલા ના રહી જવું જોઈએ કે વસ્તુ જ્યારે ના મળે ને તો ડેસ્પરેટ થઈ જવાય, હારી જવાય, થાકી જવાય, શારીરિક રીતે ખલાસ થઈ જવાય, બધી રીતે. એટલે કોઈ પણ વસ્તુને પામવી હોય ને તો પહેલાં સહજતાથી અને સરળતાથી પમાય. બીજી વસ્તુ પ્લાનિંગ, થોટ પ્રોસેસ અને એના પર કામ કરીને જ પમાય. વ્યક્તિ માટેની વાત કરીએ, વ્યક્તિને પામવા માટે તો એક જ વસ્તુ છે કે જે વ્યક્તિ તમને ગમે છે, જોજો યાદ રાખજો, એને પડતી મૂકશો ને, એને દૂર કરશો ને તે તમારી સાથે તમારી જોડે તમારી એની સામેથી જ નજીક આવશે. કારણ કે કોઈને બી બહુ ઘરેબો, બહુ એટેચમેન્ટ, બહુ લાગણી, જેની ઓકાતથી વધારે વસ્તુ મળી જાય ને એ વ્યક્તિ તમને છે ને એક તુચ્છ સમજે. વસ્તુ બી એવી જ છે કે તમે એની ઓકાતથી બહારની મહેનત લગાડો ને એટલે સમજી લો ને એ વસ્તુ બી તમારાથી દૂર થાય. કારણ કે આ દુનિયામાં લોકોને છે ને શોર્ટ ટાઈમની અંદર વસ્તુ પામી લેવે છે. રૂપિયો, પૈસો, કંઈ બી શોર્ટ ટાઈમમાં બધું જ જોઈતું હોય છે. શોર્ટ ટાઈમમાં દુનિયામાં કશું નહીં મળતું ભાઈ. કોઈ જન્મતાની હાથે ચાલતું નહીં થઈ જતું. બસ મારું કહેવાનો આટલો જ મિનિંગ છે. સહજતા, સરળતા અને શાલીન રાખો. કોઈ વ્યક્તિની પાછળ એટલા ના ભાગશો, તકલીફ પડે. મારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.